સુરતના વરાછા કોટેજ ઇન્ડસ્ટ્રીના સ્થાનિકો દ્વારા વિરોધ મામલે એન્થમ પ્રોજેક્ટના પાર્ટનર ચિરાગ ગજેરાનું નિવેદન વરાછા વિસ્તારમાં કેટલાક લોકો દ્વારા રેલી કઢાવી લોકોને ગેરમાર્ગદોરી કરી રહ્યા હતા અને કોટેજ ઇન્ડસ્ટ્રી બની રહી છે ઇન્ડસ્ટ્રી વિસ્તાર જ. સુરતના વરાછા કોટેજ ઇન્ડસ્ટ્રીનો સ્થાનિક દ્વારા વિરોધ મામલે એન્થમ પ્રોજેક્ટના પાર્ટનર ચિરાગ ગજેરાનું નિવેદન સામે આવ્યું છે. વરાછા વિસ્તારમાં કેટલાક લોકો દ્વારા રેલી કઢાવી લોકોને ગેરમાર્ગ દોરી રહ્યા છે, જ્યાં કોટેજ ઇન્ડસ્ટ્રી બની રહી છે અને ઇન્ડસ્ટ્રીની વિસ્તાર જ કેટલાક મળતિયાઓ લોકોને ગેરમાર્ગ દોરી રહ્યા છે. આ જગ્યાએ એન્થમ પ્રોજેક્ટ બને છે ત્યાં પહેલા ટેક્સટાઇલ મિલ હતી અને જે ઇન્ડસ્ટ્રી હતી તે મિલ બંધ થતા હવે કોટેજ ઇન્ડસ્ટ્રી બનાવવા આવી રહી છે. કેટલાક લોકો એમના સ્વાર્થ અને સદભાવ કરાવી રહ્યા છે. મારું નામ રોહિત ગજેરા છે. અહીંયા જે પ્રોજેક્ટ મુકાઈ રહ્યો છે એમાં અમે જોડે છીએ અને હું તમને ટૂંકો પરિચય આપું. મારું રહેણાંક બી બાજુમાં જ છે. જેવી રીતે અહીંયા જે સમસ્યા અને જે ગેરમાર્ગે દોરી રહ્યા છે આજુબાજુના રહીશો, હું પણ બાજુનો જ રહીશ છું. બાકી તમારો જે પ્રશ્ન હોય એ તમે મને કહો, હું તમને એનો આન્સર કરવા માટે તૈયાર છું. ખરેખર તો આમાં કેવું છે, આ આખો એરિયા છે ને ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે. હવે આમાં 5 જણાને અમે સંતોષ ન આપી શકતા હોય તો એને લઈને એ લોકો બધાને એક ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરતા હોય છે. હવે બધાને જ અમે સંતોષ આપી શકીએ એ પોઝિશનમાં હોઈએ નહીં. રહી વાત અમારા પ્રોજેક્ટની, તો અમારો પ્રોજેક્ટ અમે કમ્પ્લીટલી સરકારના નીતિ નિયમ પ્રમાણે, એના ધારાધોરણ પ્રમાણે અને પ્લાન પાસ મુજબ અમે આગળ વધી રહ્યા છીએ. મેં એ જ તો કીધું ને તમને કે આમાં કેવું છે કે કોઈ માણસો હોય 100 જણામાંથી 5 જણા હોય એને અમે સંતોષ ના આપી શકતા હોય, એ લોકોની બધી ડિમાન્ડ ફૂલફિલ ન કરી શકતા હોય, એને લઈને એ બધાને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરતા હોય છે. હવે ડિમાન્ડ તો હવે બધાની અલગ અલગ હોય. એ લોકોને અહીંયા ગાર્ડન મુકાવવું હોય, કોઈને અહીંયા ફાર્મ હાઉસની સ્કીમ મુકાવી હોય, કોઈને અહીંયા રેસિડન્ટની સ્કીમ મુકાવી હોય. હવે મારો ખાલી પ્રશ્ન એટલો જ છે કે જ્યારે ચારેય બાજુ ઇન્ડસ્ટ્રીયલ હોય તો આ એરિયાની અંદર કે આ જગ્યાની અંદર કયા હિસાબે હું રહેણાંકનો પ્રોજેક્ટ મૂકી શકું? ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે, આજુબાજુ તમે જોઈ શકો છો. આમાં હું કઈ બોલું છું એનું નથી. તમે આ સામે ભુજલરામ સોસાયટી જોઈ લો, તમે સામેની સોસાયટી જોઈ લો, તમે મારી જે આ જગ્યા છે એનું ભૌગોલિક સ્થાન જોઈ લો અને ચારેય બાજુની પરિસ્થિતિ જોઈ લો. પછી આપ મારા કરતા વધારે સ્માર્ટ છો, તમે ડિસાઈડ કરી શકો છો. એન્થમ મહેક પાર્ક અમારું પ્લાન પાસ રેડી છે અને અમે પ્લાન પાસ મુજબ જ અમે કોઈ બી સરકારની ગાઈડલાઈન વગર કે કોઈ બી સરકારની ગાઈડલાઈન અમે એનો ભંગ કરીને આગળ નથી વધતા. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.